બોટાદ જિલ્લાના ગઢડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલવે ગ્રાઉન્ડમાં છેલ્લા 3 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જ્યારે ગઢપુરકા રાજા ગણપતિ પંડાલમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। રેલવે ગ્રાઉન્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ રક્તનું દાન કર્યું હતું। આ સાથે રોજ મહાઆરતી, ધૂન, રાસ ગરબા, કથા વગેરેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ધવલભાઈ પ્રવીણભાઈ માલોનિયા। मैं आज ब्लड डोनेशन लगभग आ 32મી વખત દઉં છું અને આ ભગવાને આપને જે અમૂલ્ય જીવન આપ્યું છે એમાં આ જે ડોનેટ કરીએ તો જેને બ્લડની જરૂરિયાત હોય તેને ઇઝીલી મળી જાય। એટલે આ બધાને અપીલ છે કે બ્લડ બને એટલું વધારે ને વધારે ડોનેટ કરાય, જેથી કરીને કોઈ પણ જરૂરિયાત હોય તો ઇઝીલી એને મળી શકે। જેઠવા કિશોર કાંતિભાઈ ગરડા। કિશોરભાઈ, કેન્દ્રીય પરિષદ દ્વારા ગણપતિ પંડાલમાં બ્લડ કેમ્પનું આયોજન છે, તમે બ્લડ દેવા આવ્યો છો, આયોજન કેવું લાગ્યું? આયોજન સારું છે, દર વખતે થાય જ છે અને અમે લગભગ 35-40મી વાર બ્લડ આપ્યું છે। આપણે દર વખતે આપણે આપીએ જ છીએ, ગમે ત્યાં ગરડામાં કોઈ પણ કેમ્પ હોય એટલે આપણે આપીએ છીએ। अर्जुन राज्यगुरु विश्व हिंदू परिषद गरडा प्रखंड अध्यक्ष। विश्व हिंदू परिषद द्वारा आ गणपति महोत्सव छेल्ला 3 વર્ષથી ઉજવવામાં આવે છે। आ गणपति महोत्सवમાં अलग अलग धार्मिक सामाजिक कार्यक्रमों કરવામાં આવે છે, જેવા કે દાંડિયા રસનો કાર્યક્રમ હોય કે રામધૂન હોય, अलग अलग કાર્યક્રમો કરવામાં આવે છે। આ કાર્યક્રમ અંતર્ગત એક સેવાના ભાવનાથી એક રક્તદાન કેમ્પ પણ દર વર્ષે કરવામાં આવે છે। આ છેલ્લા 3 વર્ષથી આ રક્તદાન કેમ્પ પણ કરવામાં આવે છે અને એક શામ શહીદો કે નામ એવો એક દેશભક્તિનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે। એમ રોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે, જેનું અનુસંધાને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને જાયન્સ ગ્રુપ દ્વારા આ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજય કેશોદાસ રેડવકર ગરડા। એમાં એમ તે ગરડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત બામણિયા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ સરસ કામગીરી કહેવાય। ધાર્મિક કાર્યની સાથે આ સેવાકીય કાર્ય છે।